1,00,000 ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી. એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. રામકૃષ્ણ મિશન હોય, બોલબાલા ટ્રસ્ટ હોય, આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આર્થિક વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા. ત્યારે સમગ્ર તંત્ર, પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને બધાને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે. એનો અભ્યાસ તમે કરી લેજો. બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો મને. સૌથી વધારે અસરગ્રસ્ત જંગલેશ્વર, પોપટપરા, રૈયા રોડ, બેડીપરા, બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જંગલેશ્વર વિસ્તારના 110 લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને એના રહેવા જમવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. મારી પાસે એની તમે અત્યારે માહિતી આપી એ સિવાય કોઈ માહિતી નથી. હું તપાસ હમણાં કરાવી. જિલ્લામાં આટલો વરસાદ છે, અતિવૃષ્ટિ છે, ગયા વખતની સહાય હજી નથી મળી. આ વખતે નુકસાન કેટલું છે, કયા પ્રકાર? ગયા વખતની સહાયમાં એક પણ કિસ્સો અમે હવે હજી તો વરસાદ ચાલુ છે. વરસાદ વિરામ લેશે એટલે અમે સર્વે કરાવશું અને સર્વેના આધાર ઉપર જે કંઈ નક્કી થશે એ મુજબ અમે ખેડૂતોને સહાય ચૂકવશું. સ્વાભાવિક છે. અત્યારે જ્યાં સુધી સર્વેના અહેવાલો ખેતીવાડી ખાતા દ્વારા મળે નહીં ત્યાં સુધી હું ચોક્કસપણે કહી શકું નહીં. પણ આટલો વરસાદ થયો એટલે થોડું ઘણું નુકસાન થયું હોય તો સ્વાભાવિક છે. પશુ પક્ષીઓ માટે આગામી સમયમાં અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે અથવા આગામી સમયમાં અત્યારે જે ચાલે છે એમાં કરવામાં આવશે પશુ પક્ષીઓ માટે? પશુ પક્ષીઓની વાત કરું તો હવે એને પશુઓ માટે તો ચરિયાણ થઈ ગયું છે એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી. અને પાક પાણી સારા થશે એટલે પશુઓમાં પંખીઓ માટે પણ ચણવાની નદી વ્યવસ્થા થઈ જશે. અને સાથે ગૌશાળા પાંજરાપોળમાં પણ કંઈ ઘાસની કે એવી કંઈ વ્યવસ્થા કરવામાં આવશે સરકાર તરફથી? ગૌશાળા પાંજરાપોળમાં પ્રત્યેક પશુ દીઠ રાજ્ય સરકાર રોજના 30 રૂપિયાની સહાય આપે છે. રાઘવજીભાઈ, વર્ષોથી રાજકોટમાં પ્રશ્ન છે, ઘણા રોડ પાણીમાં ગરકાવ છે, નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે, કોર્પોરેશન તંત્રના પાપે લોકો હેરાન થાય છે. તમારા તરફથી અધિકારીઓને સૂચના કઈ અપાઈ છે કાયમીના નિરાકરણ માટે? કારણ કે આ વર્ષોનો પ્રશ્ન છે અને પવિત્ર રામનાથ મહાદેવ મંદિર એમાં પણ રાજકારણ છે. રામનાથ દાદા સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની આસ્થા સાથે પેલા થાય છે. આપ તો જાણો છો કે નીચાણવાળા વિસ્તારો હોય, અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભરાય એ સ્વાભાવિક છે. એટલે આવા વિસ્તારોમાં લોકોને અતિવૃષ્ટિ દરમિયાન ચેતવણી આપી અને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય. એ જ રીતે ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં લોકોને જાણ કરી સલામત સ્થળે ખસેડી એની રહેવા જમવા સહિતની સુવિધાઓ આપી અને લોકોને આ આપત્તિનો ભોગ ન બને એના માટે તંત્રે બચાવ્યા મદદ કરી. જામનગર જિલ્લાની સૌથી વધારે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બહુ આગોતરું આયોજન મેં કીધું એમ કર્યું.